અને ગુજરાતમાં વારંવાર અમદાવાદમાં ખાસ કરીને બોમ્બને ક્યારેક કોર્ટને ઉડાડી દેવાની ધમકીઓ મળે છે। આ મુદ્દે હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। અમદાવાદમાં સ્કૂલની ધમકી મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ધમકી મળે તો તરત જ સ્કૂલ ખાલી નહીં કરવામાં આવે। ગંભીરતા જાણ્યા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે। શાળા અને પોલીસ નોડલ અધિકારી નિમશે। બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। સચિવ કલેક્ટર પોલીસ સાથે બેઠક થઈ। 26 ફેબ્રુઆરીથી જ્યારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ધમકી આવે એટલે તરત જ સ્કૂલને ખાલી કરી દેવામાં નહીં આવે। પહેલા ગંભીરતા જાણવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલને ખાલી કરવી કે ન કરવી એને લઈને નિર્ણય લેવામાં આવશે અને એમાં શાળા અને પોલીસ નોડલ અધિકારી એના માટે નિયુક્ત કરશે। અમદાવાદમાં વારંવાર સ્કૂલ્સને ઉડાવી દેવાની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મેલ મળતા રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરાની સ્કૂલ્સને ઉડાવી દેવાના મેલ મળ્યા અને આપણે જોયું કે તંત્ર દોડતું થઈ જાય છે, પોલીસ દોડતી થઈ જાય છે, બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ જાય છે અને બાળકોને ઘરે મોકલી દેવા પડે છે, શાળાઓને બંધ કરવાની ફરજ પડે છે। જાણે કે આ એક સિલસિલો સામાન્ય બની ગયો હોય। દર થોડા દિવસે આવી ધમકી મળે અને આખું તંત્ર ખોરવાઈ જાય। વારંવાર શાળા અને હોસ્પિટલોમાં બોમ્બની ધમકી મળતી હોય છે અને આ ધમકીને લઈને હવે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ કરીને શાળામાં જ્યારે આ પ્રકારની ધમકી મળે ત્યારે તેની ગંભીરતા સમજવી જોઈશે। જો ગંભીર જણાય તો જ બાળકોને છોડવામાં આવશે। આ પ્રકારનો નિર્ણય લેવામાં છે અને આ નિર્ણયથી વાલીઓ કેટલા સહમત છે તેમની પાસેથી વાત કરશું। બેન, આ નિર્ણયને આપ કેવી રીતે જોવો છો? કારણ કે શાળામાં જો બોમ્બની ધમકી મળશે તો તેની ચકાસણી કરવામાં આવશે। જો ગંભીરતા જણાશે તો જ બાળકોને છોડવામાં આવશે। કેવી રીતે જોવો છો તમે? હું એમ માનું છું કે એમ કે છે કે બોમ્બ મૂકવામાં આવ્યો છે સ્કૂલમાં, બરોબર। અમે ઘરે આવીએ અને પાછળથી અમને મેસેજ મળે છે કે બાળકોને તમે સ્કૂલમાં મૂકી દીધા છે અને બોમ્બ છે કે ના, અમે તમે ચેક કરી લઈએ અને પછી અમે બાળકોને આપીશું। તો અમારે ત્યાં સુધી રાહ જોવાની? અગર સ્કૂલમાં બોમ્બ હોય તો એની જવાબદારી કોણ લેશે? અમારા બાળકોને મૂકી દે છે। 7 ડેમાં કિસ્સો બનેલો છે કે બાળક મરી ગયો અને પછી છતાં બી એની જવાબદારી નથી લેતા અને એમ કે છે કે હું 5 લાખ રૂપિયા આપી દઈશ। સરકાર એમ કે છે 5 લાખ। અરે, જેનું બાળક ગયું છે એને 5 લાખ રૂપિયાથી શું થવાનું છે? એનું બાળક થોડું પાછું આવવાનું છે। આ રીતે બીજા બાળકોની થાય તો સરકાર શું જવાબદારી? બિલકુલ બેન, તમે કેવી રીતે જોવો છો આ નિર્ણયને? ખાસ કરીને બાળક જ્યારે શાળામાં જાય ત્યારે કોની જવાબદારી છે એ નક્કી થવું જોઈએ। શું માનો છો આપ? એ સરકારની જવાબદારી છે અને સ્કૂલવાળા શિક્ષકોની ને સ્કૂલની જવાબદારી છે કે બાળક અગર સ્કૂલમાં આવ્યું છે તો એની જવાબદારી સ્કૂલવાળાઓની છે। એ પેરેન્ટ્સને તરત ને તરત બોલાવી લે તો એ ખોટું છે। સરકારને બરાબર પગલું ભરવું જોઈએ આ વાતમાં, કેમ કે સરકારનું આ કામ છે કે સરકાર ખોટું નિર્ણય લે કે એકદમથી કે ભાઈ શાળાઓમાંથી છોકરાઓને લઈને નીકળો જલ્દી, એકદમથી મેસેજ આવે, પેરેન્ટ્સ બી ગભરાઈ જાય, સ્કૂલના બાળકો બી ગભરાઈ જાય। તમે શું કહેશો? ખાસ કરીને સરકારે એવું કહ્યું છે કે ગંભીરતાને જોવામાં આવશે ત્યારબાદ બાળકોને છોડવામાં આવશે, બાળકોને વાલીને સોંપવામાં આવશે। આપ કેવી રીતે જુઓ છો? સૌ પ્રથમ તો પેલા સ્કૂલમાં બધું ચેકિંગ કરવું પડે। એમ તો છોકરાઓને ના બોલાવી લેવાય, છોકરાઓને મોકલવાથી અમને તો ઘરે ટેન્શન રહે છે। એટલા માટે જો પેલા સ્કૂલની અમને પ્રાયોરિટી આપો કે ના, કમ્પલસરી કઈ જ તમારા છોકરાઓને કશું જ નહીં થાય અને છોકરા એવી જ રીતે ઘરે પાછા આવી જશે। બિલકુલ બેન, આપણે પણ સમજીએ છીએ કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અને તેનાથી બાળકોનું ભણતર પણ બગડે છે, પણ ખાસ સવાલ જિંદગીનો છે। આપ આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? અમે તો એમ વિચારીએ છીએ કે શિક્ષણ માટે છોકરાઓને એમની લાઈફ બને એના માટે મોકલીએ છીએ, પણ જાણે શિક્ષણ જ સુરક્ષિત ના હોય તો પછી શું કરવાનું? સરકાર એમ કહે છે કે ના, છોકરાઓ નિશાળમાં સુરક્ષિત છોકરાઓ ક્યાં છે? હવે અમારે એ વિચાર કરવાનો છે કે છેલ્લે છોકરા અમારા સુરક્ષિત ક્યાં છે? એ મુદ્દે અમને ઘણો વિચાર આવે છે કે આ બધા એમ કહે છે કે રજા અત્યારે પડી જવાની છે, બોમ્બ ફૂટવાનો છે, શું આ વિષયમાં શું વિચારીએ? ઓકે, તમે કેવી રીતે જોવો છો આ ઘટનાને? ખાસ તો જવાબદારી નક્કી થવી જોઈએ, કોની જવાબદારી નક્કી થવી જોઈએ, આ પ્રકારનો નિર્ણય સરકારનો કેટલો યોગ્ય છે? સરકારનો આ નિર્ણય બિલકુલ યોગ્ય નથી। આ વગર રૂપરેખા તૈયાર કરેલો લીધેલો નિર્ણય છે। સ્થાનિક પોલીસ સ્ટેશન અને સ્કૂલ તંત્રએ સાથે રહીને આ નિર્ણય વિશે ગંભીર વિચાર કરીને પછી જ આ નિર્ણય લેવો જોઈએ। આજે સ્કૂલમાં મૂકેલા બાળકને કંઈ બી થાય છે તો એની જવાબદારી કોણ લેશે અને એ માટેના પગલાં તમે શું વિચારેલા છે? અને કાલ ઉઠીને મારા છોકરાઓને જો સ્કૂલે મૂકેલા છે અને આ રીતનું કંઈ પણ બને